નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં નૌકાદળના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી। ઓપરેશન સિંદૂરમાં INS વિક્રાંતની શક્તિએ પાકિસ્તાનમાં ભયની લહેર ફેલાવી છે તે વડાપ્રધાને જણાવ્યું છે। સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર રાષ્ટ્રીય ગૌરવ અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ અમદાવાદ લાઇન પર રિયલ ટાઈમ મોનિટરિંગ કેમેરા લગાવવામાં આવ્યા। યાત્રીઓની સુરક્ષા પહેલાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વંદે ભારત રાજધાની સહિતની ટ્રેનો પર હવે હાઈટેક કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે। આ કેમેરા કોઈપણ હવામાનમાં સમાન રીતે સારી રીતે કામ આપી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળી ટાણે ફરીથી બોમ્બ ફોડ્યો। ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો હજુ પણ વધુ ટેરિફ લાદીશું તેવું ટ્રમ્પે જણાવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યમનના દરિયાકાંઠે LPG ભરેલા જહાજમાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં 23 ભારતીયોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 26 ક્રૂ મેમ્બરમાંથી 2 હજુ પણ ગુમ થયા હોવાના અહેવાલ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘી કાંટા કોર્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું। ચલણ સેન્ટરમાં મહિનામાં લોકોએ 10 લાખ રૂપિયાનો દંડ ભર્યો છે। એક મહિનામાં 1400 લોકો દંડ ભરવા આવી ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડૉક્ટર ઓન કોલ હેલ્પલાઇન 26મી સુધી ખુલ્લી રાખવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેટ્રો કોર્ટમાં સાયબર ક્રાઇમના કેસો માટેની એક જ કોર્ટ છે। સાયબર ક્રાઇમના એક પણ કેસમાં સજા થઈ શકી નથી। 512 કેસ પડતર જોવા મળ્યા છે। મોટે ભાગે ફરિયાદી સમાધાન કરી લેતા હોવાથી સજા પડતી નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો VIP રોડ કોન્સેપ્ટ પર બનનારા રોડ પર ગાર્ડન, લેન્ડસ્કેપ, સાયકલ ટ્રેક હશે। મોમતુપુરાથી સંસ્કારધામ સુધીનો 5.8 કિલોમીટરનો માર્ગ 5 માસમાં CG રોડ જેવો બનાવી દેવામાં આવશે। 45 મીટર પહોળો નવો રોડ સીધો ગોદાવી ઓલિમ્પિક વિજેલ તરફ નીકળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુકાન માલિકે ગ્રાહકની ફરિયાદ ધ્યાનમાં ન લીધી, મીઠાઈમાં ન ખમડ્યો। ખોખરાની ચાચર દુકાનને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM સ્વનિધિ યોજના હેઠળ આર્થિક સહાયનું આયોજન। 1.82 લાખ ફેરિયાને રાહત દરે ₹265 કરોડની લોન અપાઈ છે। દેશમાં યોજનાના અમલમાં અમદાવાદ પ્રથમ ક્રમે જોવા મળ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુલ 5611 મકાનોની ચકાસણી કરવામાં આવી। 35 મકાન સીલ કરવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન ભાડે આપનાર 367 લાભાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે। હજુ સુધી એક પણ લાભાર્થીનું મકાન જપ્ત કરવામાં આવ્યું નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીએ સ્કૂલ કે કોલેજનું આઈ કાર્ડ બતાવવું પડશે। 1 નવેમ્બરથી અમલ। વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટથી પરીક્ષા અને પ્રવેશ માટેના ફોર્મ, માર્કશીટ કે કોઈપણ શૈક્ષણિક દસ્તાવેજ મોકલવા ઉપર 10% ડિસ્કાઉન્ટ મળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોજ સરેરાશ 3 લાખ અમદાવાદીઓએ સિટી બસનો ઉપયોગ કર્યો। 9 લાખ લોકોએ ધનતેરસની દિવાળી સુધી AMTC બસમાં મુસાફરી કરી અને તે પણ ફ્રીમાં। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીની ઇફેક્ટ। બજારોમાં પૂરજોશમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો। 10 કલાકમાં 300 ATMમાંથી 50 કરોડ ઉપાડવામાં આવ્યા। 20% મશીન ખાલી થઈ ગયા। સુરતમાં 12 નેશનલાઇઝ, 18 કોઓપરેટિવ અને 17 ખાનગી બેંકોની શાખાઓ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી બચાવી, બીજું બધું યાત્રિક સુવિધા વધારી। વેઇટિંગ રૂમમાં AC અને ચાર્જિંગ પોઈન્ટ વધાર્યા। રાજકોટ રેલવેએ 6 મહિનામાં સોલાર થકી 3.77 લાખ યુનિટ વીજળી સર્જીને 24.20 લાખની બચત કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં કાળી ચૌદસે ખૂની ખેલ ખેલાયો છે। જૂથ અથડામણમાં 2 સગા ભાઈ સહિત 3ની હત્યા થઈ ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં 1000 નિરાધાર બાળકો માટે વાત્સલ્ય ધામ બનશે। જરૂરિયાતમંદ બાળકોની તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નરોડાનો કિસ્સો। જમીન ખરીદનાર લગ્ન વખતે જ ઘર શોધતા આવ્યા। અજાણી વ્યક્તિ 45 વર્ષ પછી રેવન્યુ રેકોર્ડ શોધી દાદાની જમીનના 98 લાખ પૌત્રને આપી ગઈ। સંતાનો નાના હોવાથી ખેતી કરી શકતા નહોતા, જેથી રખોપું કરવા મિત્રોને જમીન આપી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઠિયાએ નારોલ વેપારીને
વાયરસવાળી એપીકે ફાઇલ મોકલી હતી. ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહીને મોબાઈલ હેક કરીને 3 લાખની ઠગાઈ કરવામાં આવી. ફોન હેક થઈ જતા વેપારીએ તાત્કાલિક સિમ કાર્ડ કાઢીને ફોન બંધ કરી દીધો હતો. વેપારીએ ફરિયાદ કરતા બીજા મહિને 94,000 પાછા ક્રેડિટ કાર્ડમાં જમા થયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પથ્થરમારામાં એન્જિન અને બારીના કાચ તૂટી ગયા. અમદાવાદથી દરભંગા જતી ટ્રેન ઉપર કાનપુર નજીક પથ્થરમારાની ઘટના બની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂની ડિલિવર કરવા માટે નોકરીએ રાખેલા 3 યુવક પણ પકડાયા છે. દારૂનો ધંધો કરતા સાસુ અને જમાઈના ઘરમાંથી દારૂની 1656 બોટલો પકડાઈ છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડી અને મુખ્ય બુટલેગર નસીમબાનુ અને જમાઈ ફરાર થઈ ગયેલા જોવા મળ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુનાખોરીને કંટ્રોલમાં લેવા માટે દરેક જિલ્લા, શહેર, ગામડા લેવલે મેન્ટર પ્રોગ્રામ શરૂ કરાયો. ચોરી, લૂંટ અને અન્ય ગુનાઓને કંટ્રોલમાં લેવા માટે 8,000 ગુનેગારોની પાછળ એક પોલીસ કર્મચારીને મેન્ટર તરીકે લગાવવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુહાપુરા રોડ પર આવેલા ફ્રીજ અને વોશિંગ મશીનના ગોડાઉનમાં ચોરીની ઘટના બની છે. છતના પતરાના બોલ્ટ ખોલીને ચોર ગોડાઉનમાંથી 20 લાખ ચોરી ગયા હતા. કેશ કાઉન્ટર અને દાનપેટીમાં પૈસા મૂક્યા હતા. સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.